કેમ છો બાળમિત્રો? આજે આપણે પ્રકરણ 7 તમે પેટર્ન એટલે કે ભાત એટલે કે ડિઝાઇન જોઈ શકો છો. એમાં આજે આપણે પાના નંબર 105 સંખ્યાઓ અને સંખ્યાઓ તે પેટર્ન શીખવાના છે. તો એમાં તમને કહેવામાં આવ્યું છે કે પેટર્ન જુઓ અને તે મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા તમને પેટર્ન દેખાશે. હવે તમને થશે કે આમાં શું કરવાનું છે. જવાબ તો આપેલા જ છે, તો આમાં શું લખીશું આપણે? તમને એવું થાય છે ને કે નથી થતું? બરાબર. તો હવે આમાં આપણને જે આપેલા છે તમે જોશો તો એમાં તમને આપણને ક્રમ આપેલા છે અને જુદા જુદા આકારો આપેલા છે. તો આપણે તમે જુઓ કે આ પહેલું તમારું જે ચિત્ર છે, આ ચિત્ર સ્ટારનું ચિત્ર છે. એમાં કઈ સંખ્યા આપેલી છે? 24. પછી એક આ પંચકોણનું ચિત્ર આપેલું છે, એમાં કઈ સંખ્યા આપેલી છે? 19. અને પછી આ તમને એક ત્રાસો ચોરસ આપ્યો છે, એમાં લખ્યા છે 37. તો તમારે હવે શું કરવાનું છે કે તમારે આમાં સામે તમને જવાબમાં પેટર્ન આપેલી છે. દાખલા તરીકે અહીંયા જે ચોરસ હતું, બરાબર છે ને, એ ચોરસના જે 37 હતા એ અહીંયા છેલ્લે લખેલા હતા. તો અહીંયા આપણે ક્યાં લખ્યા? પહેલાં લખી કાઢ્યા છે. બરાબર. પછી આ 24 છે એ પહેલા ક્રમમાં હતા, તો આપણે એને બીજા ક્રમમાં લખી લીધા છે. અને આ જે 19 છે જે બીજા ક્રમમાં હતા એને આપણે ત્રીજા ક્રમમાં લઈ લીધા. તો આપણે શું કર્યું કે ક્રમ બદલી નાખ્યો છે. આમાં આપણે કોઈ ગણતરી કરી નથી, પણ ફક્ત અને ફક્ત પેટર્ન પ્રમાણે આગળ વધ્યા છીએ. જુઓ, એ જ પ્રમાણે તમે બીજું જોશો તો બીજામાં શું દર્શાવવામાં આવ્યું છે એ જુઓ. તો બીજામાં તમને એ દર્શાવવામાં આવ્યું છે કે એમાં પણ જુદા જુદા આકારો છે. એક આ લંબગોળ આકાર છે, બરાબર ને? તમને બધાને દેખાશે. એક આ લંબગોળ આકાર છે, એમાં 215 લખેલા છે. પછી આ ફરી પાછું એક ચોરસ આપેલું છે, એમાં તમને 120 લખેલા છે. અને લંબચોરસમાં 600 લખેલા છે. અને આપણે બરાબરની નિશાને પછી સામે જે છેલ્લે 600 લખ્યા હતા એ 600ને આપણે પહેલાં લખી દીધા. પછી જે 215 પહેલાં લખ્યા હતા એ લંબગોળ ચિત્ર વચ્ચે આવી ગયું. અને છેલ્લે વચ્ચે જે 120 હતા એ છેલ્લે 120 આવી ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે તમને એમ થશે કે આમાં શું કર્યું, આપણે શું કર્યું છે એવું કહે છે. તો એ પણ હું તમને સમજાવું છું. હવે ત્રીજું ચિત્ર જુઓ. ત્રીજું જે ચિત્ર છે એમાં કેટલા લખેલા છે? તમને 20 લખેલા દેખાય છે. દેખાય છે 20 લખેલા? દેખાય છે ને? આ રહ્યા 20. બરાબર છે. તો એ જે 20 લખેલા છે, આ 20 અને આ કેટલા છે? 34 છે. અને અહીંયા આપેલા છે 14. અહીંયા કશું જ નથી આપેલું. જુઓ તમે, આ ખાનું છે એ ખાલી છે. આ આકારમાં કોઈ સંખ્યા નથી. તો હવે તમને એમ થશે કે અહીંયા ગોળમાં જ સંખ્યા આપી છે, તો આપણે આ ગોળ જ છે, તો આ ગોળમાં આપણે શું લખી દેવાનું છે? 20 લખી દેવાના છે. જે આપેલી સંખ્યા છે એ લખી દો. પછી આ તમને ચોરસ આપેલું છે, તો આ લંબચોરસ આપેલું છે, એમાં કઈ સંખ્યા છે? તો એમાં આપણને કેટલા દેખાય છે? 34 દેખાય છે. તો ત્યાં આગળ 34 લખી દો. અને અહીંયા આ જે ચિત્ર આપેલું છે તમને દેખાય છે 14. અને એવું ને એવું ચિત્ર અહીંયા ખાલી છે, ત્યાં કોઈ સંખ્યા લખી નથી. તો ત્યાં આપણે શું લખી દેવાના છે? 14 લખી દેવાના છે. એટલે આપણી પાસે આ બાજુ પણ 14, 20 અને 34 થયા. અને અહીંયા 34, 14 અને 20 થયા. ખબર પડી? આ પહેલી જે 3 ક્રમ છે, અહીંયા 14 લખ્યા, અહીંયા 20 આપેલા છે અને અહીંયા 34 આપેલા છે. એને આપણે શું કર્યું? સ્થાનની અંકોના ક્રમની અદલા બદલી કરી નાખી. કે જે સ્થાન છેલ્લા ક્રમમાં હતો એને આપણે પહેલાં લઈ લીધો 34. પછી 14 જે પહેલાં હતો એને આપણે વચ્ચે લઈ લીધો. અને 20 જે વચ્ચે હતા એને આપણે છેલ્લા લઈ લીધા. એટલે કે ટૂંકમાં આપણને આ પ્રવૃત્તિ દ્વારા કે આ પેટર્ન દ્વારા શું શીખવા મળ્યું? તો આપણને આ પ્રવૃત્તિ દ્વારા એ શીખવા મળ્યું કે કોઈપણ સંખ્યાના અંકોના ક્રમની અદલા બદલી કરવાથી
અંકોના સરવાળામાં કોઈ ફેરફાર થતો નથી. જો તમે આ બધી સંખ્યાનો સરવાળો કરશો તો 24, 19 કે 37 એનો સરવાળો કરશો કે પછી 37, 24 કે 19નો કરશો તો બંનેનો સરવાળો કેવો આવશે? આ બંનેનો સરવાળો સરખો જ આવશે. સમજ પડે છે? એટલે ટૂંકમાં આપણે અહીંયા કયા નિયમનો ઉપયોગ કર્યો? તો આપણે એ નિયમનો ઉપયોગ કર્યો કે કોઈ પણ સંખ્યામાં અંકોના ક્રમની અદલાબદલી કરીએ તો અંકોના સરવાળામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? હવે સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે આમાં આપણે શું શીખ્યા? ચાલો હવે આપણે શીખવાનું છે વિશિષ્ટ સંખ્યા. વિશિષ્ટ સંખ્યા એટલે શું? દાખલા તરીકે હું એક સંખ્યા લખું છું. એક સંખ્યા મેં લખી છે 121. બરાબર? ધ્યાનથી જોજો. તો આ સંખ્યામાં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે? શું તે માત્ર સંખ્યા છે? જુઓ, તેને આગળથી કે પાછળથી એટલે કે સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ છે. એટલે કે આપણે જો આ સ્થાનથી વાંચીશું તો શું વંચાશે? 121 વંચાય છે ને. હવે એને આપણે આ સ્થાનથી વાંચો તો શું વંચાય છે? તો પણ 121 વંચાય છે. એટલા માટે આપણે જોયું કે તે જમણી તરફથી ડાબી તરફ પણ 121 છે અને ડાબી તરફથી જમણી તરફ વાંચીએ તો પણ 121 જ વંચાય છે. ડાબી જમણી એટલા માટે કે તમને સમજ પડે. જમણી તરફથી ડાબી તરફ આ આપણી જમણી તરફ છે. બરાબર? એકડો આ જમણી તરફથી આ ડાબી તરફ જાઓ. બરાબર? તો 121 વંચાયા. બરાબર? અને ડાબી તરફથી જમણી તરફ જાઓ તો પણ શું વંચાયું? તમને 121 જ વંચાયું. એટલા માટે આ સંખ્યા જે છે તે ડાબેથી કે જમણેથી વાંચતા આપણને એક સમાન દેખાય છે. તો આ સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું? તો વિશિષ્ટ સંખ્યા કહેવાશે. આ સંખ્યાને આપણે શું કહેવાનું છે? વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખવાની છે. હવે આપણે વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે જોઈએ કે સીધી ઘણીવાર આપણને વિશિષ્ટ સંખ્યા મળતી નથી. આપણે જોઈએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. તો ચાલો હવે જે તમને સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓને આપણે વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોશો તો તમને દેખાશે. તમને દેખાય છે આ સંખ્યા? કઈ સંખ્યા લખેલી છે? 28 લખેલા છે. દેખાય છે ને? આ 28 છે એ આપણી આપેલી સંખ્યા છે. હવે તમે કહેશો કે હું તમને પૂછું છું કે 28 એ વિશિષ્ટ સંખ્યા છે? તો તમે મને શું જવાબ આપશો? ના. કેમ? કે 28 જે સંખ્યા છે એને ડાબેથી જમણી તરફ કે જમણેથી ડાબી તરફ વાંચતા એક સરખી વંચાતી નથી. એટલે કે આપણે આ 28ને શું કરવું પડશે? વિશિષ્ટ સંખ્યામાં ફેરવવા માટે થોડીક વધુ ગણતરી કરવી પડશે. અને તે ગણતરી કેવી રીતે થશે એ હવે હું તમને સમજાવીશ. જેમ કે આપણને કઈ સંખ્યા આપી છે? તો આપણે કહીશું 28. તો હવે એને વિશિષ્ટ સંખ્યા બનાવવા માટે આપણે શું કરવાનું છે કે 28ની જે સંખ્યા છે એ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવો. એટલે કે 28ને જ્યારે આપણે ઉલટા ક્રમમાં લખીશું તો એ સંખ્યા કેટલી મળશે? 82 મળશે. હવે શું કરવાનું કે આ બે સંખ્યાઓનો સરવાળો કરો. તો 8 ને 2 10, 2 ને 1 3 ને 8 11. તો હવે આપણને જે સંખ્યા મળી છે એ કઈ સંખ્યા મળી છે? 110 મળી. બરાબર છે? આ આપણને સંખ્યા મળી છે એ 110 મળી છે કે જે 28 અને 82ની ગણતરી કરતાં મળેલી સંખ્યા છે. પણ હવે આપણે જોઈએ તો 110 એ તો વિશિષ્ટ સંખ્યા છે જ નહીં. તો એના માટે આપણે શું કરવું પડે કે ઉપરના જે સ્ટેપ 3 કર્યા છે એ જ 3 સ્ટેપ ફરી આપણે નીચે કરવાના. જેમ કે આપણને નવી કઈ સંખ્યા મળી છે? 110 સંખ્યા મળી છે. આપણે 28ને ઉલટાવીને 82 કર્યા હતા એવી રીતે 110ને ઉલટાવીને કરીશું 0 11 અને પછી એ બેનો જો સરવાળો કરીશું
તો તમે જોશો કે આ બેનો સરવાળો અહીંયા આપણને 121 મળ્યો છે અને 121ને આપણે બંને તરફથી એક સરખી વાંચી શકીએ છીએ, માટે 121 એ વિશિષ્ટ સંખ્યા છે એમ કહેવાય. હવે સમજ પડી ગઈ? પાક્કી? બરાબર ને? ચાલો હવે આપણે આગળની સંખ્યા જોઈએ. હવે આગળની તમને સંખ્યા જે આપી છે એ 132 છે. આ તમારો પાના નંબર 106 ઉપરની ગણતરી છે વિશિષ્ટ સંખ્યાઓની. બરાબર છે? હવે તમને જુઓ કે આ જે તમને સંખ્યા આપી છે એ કઈ સંખ્યા છે? 132. બરાબર. હવે આપેલ સંખ્યા છે 132. હવે 132ને આપેલ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા, એટલે કે આ તમને જે 132 આપેલા છે એ 132ને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીએ તો કઈ રીતે લખાશે? તો બગડો પહેલાં આવશે, તગડો વચ્ચે આવશે અને એક આવશે, એટલે આ તમને આપણને મળી આ 231 સંખ્યા. હવે મૂળ સંખ્યા અને ઉલટાવેલી સંખ્યા, આ તમારી છે મૂળ સંખ્યા અને બીજા સ્ટેપમાં ઉલટાવેલી સંખ્યા. એ બેનો કરીશું સરવાળો અને જે જવાબ આવે એ જવાબ કેવો છે તે ચકાસો. તો કેટલા આવ્યા છે? 363. તો 363ને આપણે જમણી તરફથી કે ડાબી તરફથી, એટલે કે આ 363 આ રીતે પણ વંચાશે અને અહીંથી પણ વાંચીશું તો શું વંચાશે? 363 વંચાશે. એટલે કે આ 132 જે છે એ વિશિષ્ટ સંખ્યા છે એમ કહેવાય. બરાબર? ચાલો હવે આગળની સંખ્યા જોઈએ. હવે ઘણીવાર એવું બને છે કે ઘણી બધી લાંબી ગણતરીઓ કર્યા પછી આપણને વિશિષ્ટ સંખ્યા મળતી હોય છે. તો આપણે એક કામ એ કરવાનું કે જે સંખ્યા આપણને આપેલી છે એ આપેલી સંખ્યાને જ્યાં સુધી આપણે સીધી કે ઉલટી એક સરખી રીતે વાંચી શકીએ નહીં ત્યાં સુધી આપણે તેની ક્રિયાઓને વારંવાર પુનરાવર્તિત કરવાની છે. કેવી રીતે? સમજીએ. દાખલા તરીકે આપેલ સંખ્યા કેટલી છે? 273. બરાબર? તો 273 તમે લખી દો. પછી એને ઉલટા ક્રમમાં લખો તો કેટલા લખાશે? 372 થશે. બરાબર? અને આ બેનો જ્યારે આપણે સરવાળો કરીશું તો આપણને સંખ્યા મળશે 645. હવે 645 એ વિશિષ્ટ સંખ્યા નથી, તેથી આપણે આગળ વધીએ. તો ફરી આપણને બીજી સંખ્યા કઈ મળી છે? મેળવેલ સંખ્યા કઈ છે? 645 છે. હવે આ 645ને ફરી ઉલટા ક્રમમાં ગોઠવો તો કેટલા થાય? 546. હવે બંને સંખ્યાનો 645 અને 546નો સરવાળો કરો તો જવાબ મળશે 1191. તો હવે આ જે આપણને મળી છે સંખ્યા 1191, એને તમે ઉલટાવીને વાંચો કે લખો તો તમને એક સરખી દેખાય છે? નથી દેખાતી. અહીંયા છે 1191 અને અહીંયા છે 1911, એટલે કે આ સંખ્યા આપણી હજી વિશિષ્ટ બની નથી. તો હજી આપણે આગળ વધવાનું કે ફરીવાર આપણને કઈ સંખ્યા મળી છે? 1191, જે વિશિષ્ટ સંખ્યા નથી. તો આપણે આગળ વધો કે ત્રીજી વાર લખો મેળવેલ સંખ્યા 1191, એને ઉલટા ક્રમમાં ફેરવો તો 1911 અને એ બેનો સરવાળો કરો તો મળે છે 3102. ફરી પાછી આપણને 3102 એ વિશિષ્ટ સંખ્યા નથી, તેથી હજી આગળ વધો. અને હવે આપણે જો આગળ વધીએ તો એનો આપણે જ્યારે કરીશું સરવાળો તો તે વખતે આપણે એને સરવાળો કરીશું તો આપણને છેલ્લે કઈ સંખ્યા મળી હતી? 3102. બરાબર છે ને? 3102 સંખ્યા મળી હતી ને આપણને. તો એ પણ એ વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી પાછા આપણે આગળ વધ્યા છીએ. ફરી આપણે આગળ વધીએ છીએ. હવે મેળવેલ સંખ્યા કઈ થઈ છે? છેલ્લે આપણે કઈ મેળવી હતી? તો 3102. એને ઉલટા ક્રમમાં ગોઠવતા 2013 અને એ બેનો સરવાળો થતાં 5115. હવે 5115 જે સંખ્યા આવી છે એ આપણી વિશિષ્ટ સંખ્યા છે. આપણે જો આ સીધી રીતે વાંચો તો વંચાય છે 5115 અને ઉલટી રીતે વાંચો તો પણ કઈ રીતે વંચાય છે? 5115.
એટલે આપણી આ સંખ્યા હવે આપણને વિશિષ્ટ સંખ્યા મળી એમ કહેવાય. તો આપણે જોયું કે આ 273 જે આપણી પાસે મૂળ સંખ્યા હતી તે 273માં ને આપણે વિશિષ્ટ સંખ્યા બનાવવા માટે કેટલી વાર ગણતરી કરી. જ્યારે સૌથી પહેલાં 273ની સંખ્યાને ઉલટાવી અને પહેલી વાર જ્યારે સરવાળો કર્યો તો 665 મળી, એટલે ત્યારે પણ આપણને વિશિષ્ટ સંખ્યા ના મળી. ફરી આપણે એ જ ક્રિયાઓ ફરી કરતાં આપણને 1191 મળ્યા, એ પણ વિશિષ્ટ સંખ્યા ના થઈ. ત્રીજી વાર આપણે તેનો સરવાળો કર્યો અને ગોઠવતા જવાબ મળ્યો 3102, એ પણ આપણી વિશિષ્ટ સંખ્યા ના થઈ. અને ત્યાર પછી પણ આપણે શું કર્યું, ચોથી વાર આપણે એની એ જ ક્રિયાઓ ફરી કરી. કેવી રીતે ફરી કરી? તો આવી રીતે કે મેળવેલ સંખ્યા કેટલી છે? 3102. હવે આ 3102ને આપણે ઉલટાવી દીધી તો કેટલી બની? 2013. અને પછી છેલ્લે આપણે જ્યારે આ બે સંખ્યાઓનો સરવાળો કર્યો તો છેલ્લે આપણને જે સંખ્યા મળી તે છે 5115. અને છેલ્લે આપણે જ્યારે જવાબ ચકાસ્યો ત્યારે જવાબ મળ્યો કે 5115 એ વિશિષ્ટ સંખ્યા છે. તો આ રીતે આપણે જોઈએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધારે ગણતરી કરવાની જરૂર પડે છે. તો આ રીતે આપણે વિશિષ્ટ સંખ્યા મેળવી શકીએ છીએ. ચાલો હવે તમે જુઓ કે કેટલાક એવા શબ્દો શોધો કે જેને સીધા કે ઉલટા એટલે કે ડાબેથી કે જમણેથી વાંચીએ તો તે સમાન રીતે વંચાય. તો હવે આપણે કેવી રીતે શોધીએ? તો જો અહીંયા આપણે એવા કેટલાક શબ્દો લખેલા છે કે જેને આપણે ડાબેથી વાંચીશું કે જમણી બાજુથી વાંચીશું સમાન રીતે વંચાશે. દાખલા તરીકે આ પહેલો શબ્દ છે કયો? મેડમ. બરાબર, આ મેડમ લખેલું છે ને, એનું સ્પેલિંગ શું છે? MADAM. અહીંથી વાંચો તો પણ એ આવે છે અને આ અહીંથી વાંચો તો પણ MADAM. આ આપણને એનો સાચો સ્પેલિંગ મળી ગયો. બરાબર, એટલે કે મેડમ શબ્દ છે એને આપણે જમણેથી, ડાબેથી કે જમણેથી એટલે કે સીધા કે ઉલટા બંને રીતે સમાન રીતે વાંચી શકીએ છીએ. એવી રીતે બીજો શબ્દ છે ટોપ સ્પોટ. વાંચો, આપણે એને ઉલટાવીને વાંચીશું તો TOP ટોપ અને SPOT TOP SPOT. પછી ત્રીજો આપણો એવો શબ્દ છે કે આઈ ડીડ આઈ. આને પણ આપણે જ્યારે જમણી કે ડાબી બાજુથી બંને રીતે વાંચીશું તો સરખું વંચાશે. પછી છે નેવર, ઓડ ઓર ઇવન. એક આ જે શબ્દ છે, આ શબ્દોને તમે સીધા કે ઉલટા વાંચશો તો એક સરખા વંચાશે. વોઝ ઇટ આઈ કેટ આઈ શો. આ શબ્દને પણ જ્યારે તમે વાંચશો તો એ શબ્દ તમને કેવો વંચાશે? આગળથી કે પાછળથી એક સરખો વંચાશે. ઇવા કેન આઈ સી બીઝ ઇન એ કેવ. આ જે છે શબ્દ, તે શબ્દ પણ આપણે ઊંધા શબ્દમાં વાંચતા આપણને તેનો તે જ શબ્દ દેખાશે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કેટલાક શબ્દો આ લખીને જોયા જે આપણા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિમાં આપેલા નથી, જે આપણે આપણી જાતે શોધીને લખેલા છે. એટલે કે વિશિષ્ટ શબ્દો કે સંખ્યાઓ જેને બંને બાજુથી સમાન વાંચી શકાય તેને પેલિન્ડ્રોમ્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે ફરીથી આપણે જોઈએ તો આ એક વાક્ય છે નો લેમન નો મેલન. આને ઉલટાવીને વાંચો તો પણ નો લેમન નો મેલન જ વંચાશે. સ્ટેપ નોટ ઓન પેટ્સ. શું લખેલું છે? સ્ટેપ નોટ ઓન પેટ્સ. હવે એને તમે ઉલટી બાજુથી વાંચશો એટલે કે આ બાજુથી વાંચશો તો પણ તમને સ્ટેપ નોટ ઓન સ્ટેપ જ પેટ્સ જ વંચાશે. તો છે ને વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મજાની પ્રવૃત્તિ. તો હવે આ બધી પ્રવૃત્તિઓ તમારે તમારા ઘરે આ વિડીયોમાં જોઈ અને તમારી નોટબુકમાં કરવાની છે. અને હવે આપણે આગળના ભાગમાં
બીજી કેટલીક પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું.